એક વારની વાત છે, એક ગામમાં માં અને દીકરો રહેતા હતા. દીકરાનું નામ રાજુ હતું. રાજુ ખૂબ જ હસમુખો અને ચપળ હતો. એ રોજ નવા નવા રમકડાં અને ચીજવસ્તુઓને શોધતો રહેતો. એક દિવસ તે પોતાની માને પચકબકીને કહી બેઠો, "માં, હું હવે મોટો થઈ ગયો છું. મારે બીજું કંઈક કરવું છે, ગામથી બહાર જવું છે." માને કહ્યું, "હું તારી ચિંતા કરીશ, રાજુ. તું કયા જશે? શું કરશે?" રાજુએ કહ્યું, "મારે દુનિયા જોવા જવું છે, માં. હું અનેક સ્થળો પર જઈને નવી નવી વાતો જાણવી છે." માને આનંદ સાથે કહ્યું, "મારા દીકરાને જે પણ ખુશી આપે તે કરવા દેવું જોઈએ." રાજુએ પોતાની બારીક સરસામાન ભેગું કર્યું અને પોતાના જીવનનું સૌથી મોટું સફર શરૂ કરી. તે પહેલા શહેરમાં ગયો. ત્યાં તેણે અનેક મિત્રો બનાવ્યા અને નવી નવી કળાઓ શીખવી. એક દિવસ રાજુને પોતાના ગામની યાદ આવી. તે તરત જ પોતાના ગામ પરત ફરવા લાગ્યો. ત્યાં જઈને તેણે જોયું કે તેની માં દરરોજ તેના માટે પ્રાર્થના કરતી હતી. રાજુએ પોતાની માને કહ્યું, "માં, હું પાછો આવી ગયો. હું હવે સમજું છું કે સાચી ખુશી શું છે." માને તે પળે રાજુને ગળે લગાડી લીધું અને કહ્યું, "મારા દીકરા, ખરું સુખ તો પરિવાર સાથે જ છે." આ કથા અમારી જીવનની મૂલ્યવાન શિખામણ છે કે ખરું સુખ અને શાંતિ તો પોતાના પરિવાર અને મિત્રોમાં જ છે. રાજુએ ફરીથી પોતાના ગામમાં રહેવું શરૂ કર્યું. તે પોતાની માએ કહ્યું, "માં, હવે હું તારા માટે પણ કંઈક કરું. ગામના લોકો માટે પણ મદદરૂપ થવું છે." માં તેને જવાબ આપ્યા વિના હસીને ધીમે ધીમે કામ કરતા જોઈ રહી. રાજુએ પોતાની શક્તિ અને કળાની સેવા માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું. તે ગામના બાળકોને ભણાવતો અને પોતાના અનુભવોને તેમનામાં વહેંચતો. ગ્રામજનોને રાજુ પર ગર્વ અનુભવતો. એ પોતાની માને મદદ કરતો અને ઘરકામમાં હાથ બગાડતો. એક દિવસ ગામમાં એક મોટું તહેવાર આવ્યું. ગામના બધા લોકો ખૂબ ખુશ હતા અને ઉજવણી કરી રહ્યા હતા. રાજુએ સૌને ભેગા કરીને જણાવ્યું, "મારા મિત્રો, આપણે સાથે મળીને આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવવું જોઈએ. ગામની એકતા અને પ્રેમ જ આપણું સાચું સુખ છે." તમામ લોકો રાજુના વિચારોથી પ્રભાવિત થયા અને તેઓએ સાથે મળીને તહેવાર મનાવ્યો. માને રાજુને ગળે લગાવતા કહ્યું, "મારા દીકરા, તું ખરેખર ગામનો રત્ન છે. તારા દ્વારા ગામમાં ખુશી અને સમૃદ્ધિ આવી છે." એ દિવસથી ગામના લોકો રાજુને તેમના નેતા અને માર્ગદર્શક માની બેઠા. રાજુએ પોતાની માને પ્રદાન કર્યું કે તે ક્યારેય તેને નહીં છોડે અને સાથે રહીને ગામને વધુ સુખી અને સમૃદ્ધ બનાવશે. આ રીતે રાજુએ પોતાની માં સાથે મળી ગામને એક નવું મૂલ્યવાન જીવન